પિંજરની અંદર એટલે કે પાછલી પિંજરની અંદર આ રીતે ફેફસા ગોઠવાયેલા હોય છે. ફેફસાને અંગ્રેજીમાં શું કહેવાય? લંગ્સ. શું કહેવાય? લંગ્સ. પછી બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ શું આવેલું હોય છે? વચ્ચે નકામો કચરો રહેલો છે. એ કિડની દ્વારા કિડની એને ફિલ્ટર કરશે અને આપણે મૂત્રમાર્ગ દ્વારા આપણે એને શરીરની બહાર વિસર્જન કરીએ છીએ. એટલે આપણને પેશાબ છે એ શું છે? આપણા લોહીની અંદર જે રહેલો નકામો કચરો છે. એટલે કિડનીનું કાર્ય શું છે? લોહીને ફિલ્ટર કરવાનું, ગાળવાનું કામ કરે છે. આ જે બુધગ્રહ છે એને અંગ્રેજીમાં મર્ક્યુરી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે મર્ક્યુરી એટલે કે બુધ ગ્રહ છે એ સૂર્યમંડળમાં સૌથી નાનામાં નાનો ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે ગ્રહ છે સૂર્યની ચંદ્ર કામ કરીને ગોળ ટાંકી તૈયાર કરવામાં આવે. ગોળ ટાંકી તૈયાર થઈ ગયા બાદ એની ઉપર હવાચુસ્ત રીતે બંધ રહી શકે તેવું આવું ઢાંકણ મૂકવામાં આવે. એ ઢાંકણ મૂકાઈ ગયા બાદ આ જે ગળણી છે એ તમને જોવા મળતી હશે. આ જે ગળણી છે એમાં જે પશુપાલન છે આપણું એનું જે નકામો કચરો એટલે કે મળમૂત્રનો નકામો કચરો એ ગળણીમાં ઠાળવવામાં આવે. જ્યારે ઠાળવતાની સાથે સીધો ટાંકીમાં જશે. ટાંકીમાં જશે એટલે પ્રિઝમ આપણ તમારે બોલવાનું આવે છે 7મા 8મા વાળાને બરાબર. પ્રિઝમની શોધ ડેવિડ કોટ નામના વૈજ્ઞાનિકે આ પ્રિઝમની શોધ કરી હતી. પ્રિઝમ ઉપર આપણે સફેદ પ્રકાશ નાખીએ અથવા સૂર્યના પ્રકાશમાં તમે આમ કરીને પકડો તો આની અંદર તમને એક બીજી સાઈડે 7 રંગનો તારું આરી ની બોલે આ કર પણ ફરીથી કર. તાર નસીબમાં બે હજુ સ્ટેપ ખસે તો સર બે પાલા પાલા હાલો મે લે રે આવ જીરો દેના લે જો 420 ના છેદમાં 100 છે હા લે ये बदाથી નાની હોય તે અહીંયા ये मेरी है एक